નમસ્કાર મિત્રો, આજે આપણે આપણી સાહિત્ય સમૃદ્ધિની વાતમાં કવિ શ્રી દલપતરામની લખેલી નાની નાની બે પ્રાર્થનાઓ વિશે વાત કરીશું. પહેલાં એટલે કે લગભગ 50-60 વર્ષ પહેલાં શાળાઓમાં આ બે પ્રાર્થનાઓ ગવાતી. તો આપણે શરૂ કરીએ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. આમાં કવિએ ઈશ્વરના અસ્તિત્વની વાત કરી છે અને તે સર્વત્ર છે, માટે તેનું નામ મોટું છે. સાથે સાથે કહે છે કે એના ગુણગાન ગાવાથી, એમની મહત્તા સમજવાથી, રોજ રોજ દોહરાવાથી બુદ્ધિ પ્રતિભા વધે છે અને તેથી કામ સરળ લાગે છે અને ખૂબ જ સરળતા સહજતાથી કામ કરી શકીએ છીએ. એ રીતે કામ કરવાથી સફળતા પણ મળે છે. આગળ કહે છે, હેત લાવી હસાવતું, એટલે કે તારું હેત વરસાવીને તું અમને હસતા આનંદમાં રાખજે. અને સાથે સાથે અમે એકમેક પ્રત્યે સ્નેહભાવ હેત રાખી હસતા રહીએ, આનંદમાં રહીએ. અમારા હૃદય સદાય સાફ નિષ્કપટ રહે, ઈર્ષાભાવ ન આવે, લોભ ન આવે, એવું અમારું મન સાફ રાખજે. અને પછી કહે છે, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. અને જો ક્યારેક અમારાથી ભૂલ થઈ જાય તો પ્રભુ અમને માફ કરજે. આમાં ઈશ્વરની મહાનતા સ્વીકારી વિનમ્રતા રાખવાનું અને સમભાવી થવાનું શીખવે છે. આ પ્રાર્થના શાળામાં પહેલાં ગવાતી, ત્યાર પછી જ શિક્ષણ શરૂ થતું. હવે આપણે બીજી કવિતા જોઈએ. આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. આસપાસ એટલે કે આપણી આજુબાજુ, તરફ તથા આકાશમાં, અને અંતરમાં એટલે કે ચિત્તમાં, હૃદયમાં તેનો જ આભાસ સાથે હોવાની અનુભૂતિ રહે છે. તે જ હૃદયમાં વસી રહ્યો છે તેવું ભાસે છે. ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. ઘાસ જેવા તરણામાં પણ અને ચાસ એટલે કે ભૂમિના રજકણમાં પણ વિશ્વપતિ એટલે ઈશ્વર રહેલા છે. રજે રજ અને કણે કણમાં પ્રભુનો વાસ છે. આપણે સૂર્યના કિરણોમાં ઉડતા ઝીણા ઝીણા રજકણો જોઈએ છીએ ને, એમાં પણ ભગવાનનો વાસ છે, એવું અહીંયા કહેવું છે. આગળ લખે છે, ભોમાં પેસી ભોંય રે, કરીએ કાંઈ વાત, ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગતનો તાત. કહે છે કે જમીનમાં ભોંયરું ખોદીને બંકર જેવી જગ્યાએ જઈને ખાનગી વાત કરીએ અને કોઈ સાંભળતું નથી એમ માનીએ તો તે ખોટું છે. અરે બોલીને નહીં, અને મનમાં કાંઈક છળકપટ વિચારીએ ને, કાંઈ પણ ખોટું કામ કરવાનું વિચારીએ કે કોઈને હાનિ પહોંચાડવાની યુક્તિ પ્રવૃત્તિ કરીએ, ઘાટ ઘડીએ, તો એ પણ એ જગતનો તાત, ઈશ્વરને જગતના પિતા કહ્યા છે. એ પિતા બધું જ જાણી જાય છે. કારણ કે ખાલી જગ્યા ખોળીએ કણી મૂકવા કાજ. એક કણ મૂકવા માટે પણ એના અસ્તિત્વ સિવાયની કોઈ ખાલી જગ્યા હોતી નથી. ગમે તેટલી આપણે શોધ કરીએ, એના અસ્તિત્વ સિવાયની કોઈ ખાલી જગ્યા હોતી નથી. જગત કરતા વિના ઠાલું ન મળે ઠામ. જગતના કરતા વગર ક્યાંય ખાલી જગ્યા હોતી નથી. દરેક જગ્યાએ પ્રભુ વસેલો છે. આવી પ્રાર્થનાઓ કે કવિતાઓ એવી સરળ રીતે અને સહજ રીતે શીખવે છે કે જીવનમાં કુચ્ચતીઓ કરવાનો વિચાર સુદ્ધા ન આવે, જૂઠું બોલવાનો વિચાર ન આવે. બાળપણથી આવા ગીતો, પ્રાર્થનાઓ સાંભળ્યા હોય તો માનસપટ ઉપર સદ્ગુણ, સત્કર્મના સંસ્કારોની છાપ પડે છે. અને આવી છે આપણી સાહિત્યની સમૃદ્ધિ. હવે પછી આપણે આગળ ક્યારેક ફરી પાછા કવિ દલપતરામ લખેલી નાની નાની કવિતાઓ વિશે બીજી વાત કરીશું.